હું વઘઈ તાલુકામાં પ્રમુખ તરીકે નિમણૂક થઈ છું. ચિઠ્ઠી ઉછાળીમાં એમાં નિમણૂક થઈ છું. ભારતીય જનતા પાર્ટી ભાજપ બોવડી મંડળ તરફથી પ્રમુખ તરીકે નિમણૂક થયેલો અને એમાં જીત થઈ છે. કેવા પ્રકારના કામો કરશો આવેદભાઈ? રસ્તા, આરોગ્ય ખાતે ટાવરોનું કામ છે, બાકી એ સર્વ કામો થાય છે ને કરીશું. 173 ડાંગ વિજયભાઈ પટેલ ગંડક સાહેબ એમણે પણ સરકાર સારી રીતના કામો કર્યા જ છે. તેમજ ભારતીય જનતા પાર્ટીના કિશોરભાઈ ગણેશ સાહેબ એમણે પણ સારી રીતના કાર્યો કર્યા જ છે. કરીશું. ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મતગણતરી થઈ એમાં છે તો આહવા તાલુકામાં તાલુકા પંચાયત બહુમતીથી કોંગ્રેસને આવી હતી, પણ ભાજપના ભૂંડા પ્રયાસોથી અમારા એક ઉમેદવારને એ લોકો ખેંચી ગયા હતા. પણ કુદરતનો નિર્ણય છે કે જ્યાં સત્ય છે અને એ છે તો આવામાં આપણું કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસનો તાલુકા પંચાયતનો પ્રમુખ થયો છે. અહીંયા વઘઈમાં ટાઈ થઈ હતી એટલે બધાએ આશા રાખી હતી કે અહીંયા આપણી સત્તા આવે, પણ કુદરતે જે નિર્ણય આપ્યો છે, જે પ્રમુખ પદ છે તો આપણા પાસે સરકી ગયું છે, પણ ઉપપ્રમુખ તરીકે આપણો કોંગ્રેસનો વિજય થયો છે. કુદરતનો પણ આભાર માન્ય છે અને પ્રજાનો પણ આભાર માન્ય છે. આવા એક મોટી તાલુકા પંચાયત છે અને ત્યાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. ત્યારે આપણે આહવા તાલુકાના કોંગ્રેસની જે પ્રજા છે એમને અભિનંદન આપવા માંગીએ છીએ, એમને ધન્યવાદ આપવા માંગીએ છીએ. એ જ રીતે વઘઈમાં જે પણ ઉપપ્રમુખ તરીકેનો નિર્ણય જે કુદરતે આપણા તરફે આપ્યો છે, ત્યારે વઘઈ તાલુકાના તમામ મતદારોનો, તમામ સભ્યોનો આપણે આભાર માનીએ છીએ અને કુદરતનો પણ આભાર માનીએ છીએ કે આપણે તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ પદ આપણા શિરે, કોંગ્રેસના શિરે આવ્યો છે, એટલે આપણે ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ ઇસ્તરબેન દાનિયેલભાઈ માહલા, મારી સીટ નંબર 16 અને મારું પંચાયત ઝાવડા અને મારું જે તાલુકા પંચાયતમાં ઉમેદવાર કરવા માટે આવ્યું ત્યારે કોંગ્રેસ પક્ષના ટાઈ થયેલી ત્યારે અમે ઉપપ્રમુખ તરીકે અમને નિમણૂક કરવામાં આવ્યું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.